પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. વિચારવાની શક્તિ આપણે શું ભણતા હતા? સંપત્તિના લક્ષણો પૂરા લગભગ કર્યા હતા અને વિચારવાની શક્તિ ઉપર આગળ વધતા છેલ્લે આપણે એવી વાત કરી હતી કે આપણું મગજમાં અંદરના વિચારો છે એ આપણી સંપત્તિ નથી, પણ એ વિચારોને જો આપણે યોગ્ય રીતે નોંધી લઈએ તો એ નોંધેલી વસ્તુ આપણે શું થઈ ગઈ? સંપત્તિ. મેં એવી વાત કરી હતી કે ભાઈ મારા મગજમાં અર્થશાસ્ત્રને લઈને સારામાં સારા વિચાર હોય તો એ સંપત્તિ નથી, પણ એ જ વિચારોને હું કોઈ પુસ્તક લખી નાખું અને પછી એનું વેચાણ કરું તો એ પુસ્તક મારી શું થઈ જાય? સંપત્તિ થઈ જાય. અહીંયા સુધી આપણે લગભગ વાત કરી હતી. બરોબર કે નહીં બેટા? બરોબર કે નહીં? શું તું ક્યાં વિચારવાની શક્તિ એક ગુણ છે, તે સંપત્તિ નથી, તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. વિચાર કેવું છે એ આપણી આંતરિક બાબત છે, એનું હસ્તાંતરણ થઈ શકે નહીં. મેં કાલે વાત કરી તમે લોકો એમ કે બિલાવત સાહેબ કાલે ઈકવાનો પેપર છે, થોડુંક મારા મગજ તમારા મગજમાંથી મારા મગજમાં નાખી દો તો એવું બની શકતું નથી. શું કામ? તો કે આપણો આંતરિક ગુણ છે એટલા માટે. એક એવું નથી હસ્તાંતરણીય, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપી શકાય એવું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિકો એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તો તેને સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ અને કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. દાખલા તરીકે અત્યારે ભાઈ ઓલું ટેસ્લા કંપની તમે નામ સાંભળેલું છે, ઇલોન મસ્કનું. તો એના જે વૈજ્ઞાનિકો હોય છે એ લોકોએ સેલ્ફ ડ્રાઇવિંગ કાર, જાતે ગાડી ચાલે એવી ગાડીની રચના કરેલી છે. તો એને જે વિચાર આવ્યો હોય છે તો એનું વિચારનું વેચાણ થઈ શકશે? નહીં થાય. પણ એને પોતાના વિચારના આધારે શું કરી? ટેસ્લા કંપની બનાવી અને એ કંપનીની ગાડીઓ બનાવી. તો હવે એવી ને એવી ગાડી જો કોકને બનાવવી હોય પેલા ટેસ્લા વાળાને પૂછવા જવું પડે કે ભાઈ અમારે સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓ બનાવવી છે, તમારી જે ટેકનોલોજી છે અમારે ઉપયોગ કરવી છે, તો આને ઉપયોગ કરીએ અમે. ટેસ્લા વાળા હા પાડે તો તમે ઉપયોગ કરી શકો. શું કામ? તો એ વસ્તુ શું છે? એની સંપત્તિમાં આવે છે એટલા માટે. ખ્યાલ આવ્યો હવે બેટા? ખ્યાલ આવ્યો ભાઈ? હવે કોપી ન કરે ને આપણે. દાખલા તરીકે ભાઈ એને એવું કર્યું કે ભાઈ જમણી બાજુનો સ્ક્રૂ ટાઈટ કરો એટલે તમારું એન્જિન ફટાફટ હાલે. તે એવું વિચાર્યું કે ભાઈ ડાબી બાજુનો સ્ક્રૂ ટાઈટ કરો તો તારી વસ્તુ અલગ પડી ગઈ કે નહીં? તારે જો કોપી કરવી હોય, એની ટેસ્લાની જ કોપી કરવી હોય તો તારે પૂછવું પડે. બાકી તો એમ તો ઘણી બધી વ્હીકલ બીજા આવે જ છે સેલ્ફ ડ્રાઇવિંગ વાળા. વિનિમય પાત્ર હોવી જોઈએ. સંપત્તિનું પછીનું લક્ષણ કયું છે? સંપત્તિ કેવી હોવી જોઈએ? કેવી હોવી જોઈએ ભાઈ સંપત્તિ? વિનિમય પાત્ર, એટલે કે જે વસ્તુનું ખરીદ વેચાણ થઈ શકે એ આપો. અહીંયા ધ્યાન આપો. પછીનું લક્ષણ શું? વિનિમય પાત્ર, એટલે કે જેનું ખરીદ વેચાણ થઈ શકતું હોય એવી જ વસ્તુને આપણે શું કરી શકીએ? સંપત્તિ. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ સૂર્યપ્રકાશનું આપણે ખરીદ વેચાણ કરી શકતા નથી, તો સૂર્યપ્રકાશની સંપત્તિ બનાવી શકાય નહીં. હવાનું આપણે ખરીદ વેચાણ કરી શકતા નથી, તો હવાને આપણે સંપત્તિ ગણી શકાય નહીં. તો જે વસ્તુ વિનિમય પાત્ર છે એ આપણી સંપત્તિ છે. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય અને વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. જો જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય પણ વિનિમય પાત્ર ન હોય તો એવી વસ્તુને આપણે સંપત્તિ કહી શકતા નથી. દાખલા તરીકે રોડ છે એ આપણી સંપત્તિ ગણાય નહીં. જો રોડનો ઉપયોગિતા તો છે, રોડનો ઉપયોગ તો આપણે કરી શકીએ છીએ. બાહ્ય છે, બાહ્ય એટલે શું? તો કે ભાઈ રોડને આપણે જોઈએ શકીએ છીએ, પણ રોડ આપણી સંપત્તિ નથી, સરકારની સંપત્તિ છે. શું કામ? તો કે આપણે રોડનું ખરીદ વેચાણ કરી શકીએ. તો ભાઈ અહીંયા ઓલો હાઈકોર્ટનો રોડ છે, હું ઉભો એમ કહું ભાઈ હાલ હાઈકોર્ટનો રોડ આજથી તારો, હું એવું કહી શકવાનો છું? નથી કહી શકવાનો. શું કામ? તો કે સંપત્તિ નથી, એનો વિનિમય પાત્ર નથી. ખરીદ વેચાણ એનું થઈ શકશે? નહીં થઈ શકે. હું એમ કહું હાલો ભાઈ તાજમહેલ મારે વેચવા જવું છે, તો હું તાજમહેલ વેચી શકવાનો? હું એમ કહું હાલો ભાઈ મારે લાલ કિલ્લો વેચવો છે, તો હું વેચવી શકવાનો? નહીં. તો એ ગવર્મેન્ટની સંપત્તિ છે એ વેચીએ કે, પણ આપણી સંપત્તિ નથી એટલે આપણે નહીં વેચી શકીએ. એટલે આપણી સંપત્તિમાં આવશે વિનિમય પાત્ર નથી એટલા માટે નહીં આવે. જો ખરીદ વેચાણ થઈ શકતું હોય તો સંપત્તિમાં આવશે. પણ આ બધી શું છે? વૈશ્વિક ધરોહર છે, એટલે સરકારે એને વેચે એવું છે બેટા. સંપત્તિનો અગત્યતાનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવા માટે પણ મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે તે વિનિમયક્ષમ. વિનિમયક્ષમ એટલે શું? તો કે ખરીદ વેચાણ થઈ શકતું હોય. દાખલા તરીકે મકાન વર્તમાન જરૂરિયાત સંતોષે છે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. જો મસ્ત ઉદાહરણ આપણને આપ્યું છે કે સંપત્તિ માત્ર વર્તમાન જરૂરિયાતો જ નહીં, પણ સંપત્તિથી આપણે ભવિષ્યની જરૂરિયાતો શું કરી શકીએ છીએ? તો કે ભાઈ એ પણ આપણે સંતોષી શકીએ છીએ. કઈ રીતે?
તો કે ભાઈ અત્યારે તમે જે મકાનમાં રહ્યો છો તમારી રહેઠાણની સંપત્તિ જે છે એ તમારી જરૂરિયાતનો સંતોષ કરે છે. ભવિષ્યમાં અણધાર્યા એવા ખર્ચા આવી ગયા, પૈસાની બહુ જરૂર પડી તો તમે તમારું મકાન વેચીને નવા એના પૈસા લઈ શકો. તો અત્યારનું તમારું રહેવાનું કામ તો થઈ જ ગયું, પણ ભવિષ્યમાં જો પૈસાની જરૂર પડે તો મકાને વેચી શકો. એવી રીતે સોના ચાંદી ઝવેરાત છે, ઝવેરાત સોના ચાંદી આપણી શું છે? સંપત્તિ છે. તો અત્યારે એ ઘરેણા પહેરવાના તો કામ લાગે જ છે, પણ ભવિષ્યમાં એવું થાય કે પૈસાની જરૂર પડે તમે ઘરેણા વેચી શકો છો. તો વર્તમાન અને ભાવિ બંને પ્રકારની જરૂરિયાતો સંતોષવાનું કામ કોણ કરે છે? સંપત્તિ કરે છે. ટકાઉપણાનો ગુણ આપણે કાલે બે વસ્તુ જોઈ હતી, નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુ. કોને કહેશું ભાઈ નાશવંત? હા, જે વસ્તુનો વપરાશ થતાની સાથે જ નાશ થઈ જાય એ નાશવંત વસ્તુ. બેટા નાશ તો બધાનો થવાનો છે, પણ વપરાશની સાથે જ નાશ પામી જાય એ નાશવંત વસ્તુ. ટકાઉ વસ્તુનો નાશ તો થવાનો જ છે. હવે તમારી કોઈ બિલ્ડિંગ હોય તો એ આજે નહીં તો 10 વર્ષની 15 વર્ષની પડી તો જવાની જ છે. ટકાઉ હોવા છતાં એનો નાશ તો થવાનો જ છે, પણ એનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકવાના છો કે નહીં? હું પાડી દઈશ, તારી બિલ્ડિંગ હશે તો હું પાડી દઈશ. તો સંપત્તિ કેવી હશે? તો સંપત્તિ ટકાઉપણાનો ગુણ હશે. એટલે સંપત્તિનો તમે ઉપયોગ કેવો કરી શકો? લાંબા ગાળા સુધી કરી શકશો. સંપત્તિનો આજે ઉપયોગ કરો સંપત્તિ નાશ થઈ જશે એવું નથી. દાખલા તરીકે હમણાં સોના ચાંદીની વાત કરી, સોના ચાંદી આપણી સંપત્તિ છે. તો એકવાર સોનું ચાંદી પહેર્યું પછી સોનું ચાંદી આપણે ના પાડવું નહીં, બીજી વાર મનની હાથ લગાડવાનું એવું કહેવાનું નહીં. એ તો ગમે એટલી વાર પહેરી એક નહીં. આપણે એકવાર ઘરની અંદર વહી ગયા, ઘરની બહાર પછી નીકળ્યા, ઘર આપણને ના પડે ભાઈ હવે બીજી વાર અંદર નથી આવવાનું થતું, એમાં તમે ગમે એટલી વાર અંદર બહાર કરી શકો. શું કામ? તો કે ભાઈ આપણે સંપત્તિ છે, લાંબા ગાળા સુધી આપણે એનો ઉપયોગ કરી શકવાના છીએ. સંપત્તિ કેવી છે? ટકાઉપણાનો ગુણ ધરાવે છે. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ સેવાઓ નાશવંત છે, જેનો જથ્થો લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. દાખલા તરીકે ભાઈ સૂર્યપ્રકાશ છે તો એક તો એ વિનિમય પાત્ર છે નહીં, પાછો એનો સંગ્રહ નથી થઈ શકતો. કોઈ આપણામાંથી એવું છે કે મેં આજે સૂર્યપ્રકાશનો સંગ્રહ કરી લીધો છો, કાલે આપણે શિયાળામાં જયારે વધારે તડકાની જરૂર છે ત્યારે હું સૂર્ય ખોલી દઈશ મારો, એટલે એમાંથી ગરમી આવશે. બાકી એવું છે કોઈ નથી. એ તો જે વસ્તુ મળે છે એ વાપરી શકવાનું, બાકી તો સંગ્રહ કરી શકવા નથી. સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે. જો અહીંયા જેટલા નામ આપ્યા છે એ બધું એક તો લાંબા ગાળા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સોનાનો લાંબા ગાળા માટે ઉપયોગ કરી શકીએ. જમીન, મકાનનો, શેર. શેર શબ્દ પહેલી વાર સાંભળો એવા કોઈ બેઠા છે? શેર શબ્દ પહેલી વાર સાંભળો. તમારા શેર હોલ્ડર આવ્યો તો શેર તો આવ્યો છે તો જ એના હોલ્ડર હોય કે કઈ વાંધો નહીં. તો ન આવ્યો તો હું કીધું કે ભાઈ દાખલા તરીકે કોઈ કંપની છે, કંપનીને પૈસાની જરૂર પડે તો કંપની શું કરે? કંપની પોતાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે લોકો પાસેથી પૈસા લે. દાખલા તરીકે ભાઈ રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપનીને 100 રૂપિયાની જરૂર છે તો એ શું કરે? તો કે 1 રૂપિયાના શેર બહાર પાડે. ભાઈ મારે રિલાયન્સ કંપનીમાં 5 રૂપિયા રોકવા હોય તો રિલાયન્સ કંપની સીધા 5 રૂપિયા આપી ન શકું, મારે શું કરવા પડે? શેર ખરીદવા પડે. એટલે કંપનીની માલિકીની મૂડીનો ભાગ એટલે શું? શેર. કંપનીની માલિકીની મૂડીનો ભાગ. આવું તમને ડિબેન્ચર આગળ આવશે. હે એવું નક્કી ન હોય, અનલિમિટેડ તમે શેર બહાર પાડીશો. તમારે આગળ એકાઉન્ટમાં ભણશો ને એસપીસીસી માં ભણશો, એમાં આવેદન પત્ર અને નિયમન પત્ર બે આવશે. હે ગમે એટલો મિનિમમ 1 રૂપિયા હોવો જોઈએ. પછી તમે 1 લાખનો શેર બહાર પાડી શકો, 2 લાખ, 5 લાખ, 10 લાખ, ગમે એટલું. તમારી કંપની ઉપર આધાર રાખે. હવે તારી કંપની ખોટ કરતી હોય તું એમ કે મારી 1 લાખમાં જ મારો એક શેર વેચો તો કોઈ ન, પણ તારી કંપની કરોડોમાં નફો કરતી હોય. અત્યારે રિલાયન્સ કંપનીનો નફો સારો છે, રિલાયન્સ કંપની એમ વિચારે કે ભાઈ ભૂતકાળમાં ભલે મેં 1000 રૂપિયા શેર બહાર પાડ્યો, હવે મારે એક શેર 5000 માં વેચવું તો એ વેચીએ કે, કારણ કે કંપની પાસે નફો છે, નફાના આધાર નક્કી થાય. શું ખોટ છે? હા તો ખોટમાં હાલતી હોય, હવે તું જ વિચાર ભાઈ એની ઈ કંપની ખોલીને બેઠો છે, એ તને ખબર છે કે 2-3 વર્ષથી ખોટમાં ચાલે છે, હવે એના પૈસાની જરૂર છે, ની તારી ભાઈ લાવતો મને થોડાક પૈસા આપતો, તું એને પૈસા આપવાનો હા તો ઇન્વેસ્ટર એવું જ વિચારે ને, જે કંપની ઓલરેડી ખોટ કરતી એમાં કોઈ પૈસા રોકે? ભાઈ એમ કે ભાઈ તું મને અત્યારે 1 લાખ રૂપિયા હું તને પછી આપી દે, તો તું બાનું કાઢ કે 1 લાખ નહીં 10,000 લેતો જા, તું અંગત ભાઈબંધ છે તો ભાવ ઘટી ગયો કે નહીં થયું કે નહીં? એ વાત છે. તારું પાકું સરવૈયું દેખાડે, નફા નુકસાન ખાતું દેખાડે. એ તમે હમણાં એકાઉન્ટ ભણશો એટલે આગળ આવશે. તમારું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. એ લોકોને પણ હું આપું તાર
ગમે એટલા આપજે તું, જેટલો નફો થયો એટલો તું આપીએ. મેક્સિમમ દાખલા તરીકે ભાઈ 100 કરોડ નો નફો કર્યો તો તું 100 કરોડ વેચીએ, 100 કરોડ ના નફો થાય તો જેટલો નફો થયો હોય વધુમાં વધુ તું એટલી રકમ વેચી. ખ્યાલ આવ્યો? ચાલો અહીંયા ધ્યાન આપો. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ ગણાય નહીં. જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે ભાઈ કઈ કઈ વસ્તુ જે છે સંપત્તિ ગણાય નહીં, તો કે ભાઈ શ્રમિકનો શ્રમ, શ્રમિક અને શ્રમ બંને કેવા છે? એકાઉન્ટની ભાષામાં ડિવિડન્ડ એટલે બેટા એ શું કઈ ખબર ન પડી? ડેબિટ નહીં, ડિવિડન્ડ લખ્યું, શેર નહીં. શેર અને ડિવિડન્ડ બેટા બંને વસ્તુ જ અલગ છે. તમે શેર ખરીદો, આ ખરીદેલા શેર ઉપર કંપની તમને જે વળતર આપે એ ડિવિડન્ડ. દાખલા તરીકે ભાઈ મેં રિલાયન્સ નો 100 રૂપિયાનો શેર લીધો અને દર વર્ષે આ 100 રૂપિયાના શેર ઉપર રિલાયન્સ વાળા મને 10 રૂપિયાનું વ્યાજ આપે. કેમ? બેંકમાં પૈસા મૂક્યા, બેંક વાળા આપણને જે પરત રકમ આપે એને વ્યાજ કહીએ છીએ. એવી રીતે આપણે જો કંપનીમાં પૈસા રોક્યા હોય અને કંપની વાળા આપણને જે વળતર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થઈ શકવાનું. આના જ શબ્દ હું કોઈને નહીં કહીશું. આ મુદ્દો મેં આજથી 2 વર્ષ પહેલા ભણાવેલો, આનો આ મુદ્દો મેં આજથી 3 વર્ષ પહેલા ભણાવેલો, તમારી આગલી બેન્ચ ને ભણાવેલો, તમને ભણાવું, તમારે પછી એ ભણાવશે. મારા શબ્દોમાં શું થઈ જાય? ફેરફાર થઈ જાય. મારી કઈક ઉદાહરણ આપવામાં શું થઈ જાય? ફેરફાર. જ્યારે જે વસ્તુ હાલતી હોય એના ઉદાહરણ આવી જતા હોય. તો જો એક વસ્તુ સ્થિર અને લાંબા સમય સુધી રહેવાની નથી, એટલે એ શિક્ષણ નહીં, સંપત્તિ નહીં કરે. ખેડૂત દ્વારા ઉત્પાદિત થતી વસ્તુ, ખેડૂત ખોરાકનું ઉત્પાદન કરે. તો જો અહીંયા જ આપણને કીધેલું છે સંપત્તિ કેવી હોવી જોઈએ? ટકાઉપણા વાળી. તો ખોરાકનો આપણે સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકીએ. અને શું કામ? તો કે ખોરાકને આપણે સંગ્રહ કરી શકતા નથી એટલા માટે, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે કદાચ આવતીકાલે સંપત્તિ બની શકે. તો કદાચ એવું બને કે ભાઈ ભવિષ્યમાં કોઈ એવા નવા સાધનો આવી જાય, નવી વ્યવસ્થા આવી જાય જેમાં તમે ખોરાકનો 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સુધી જે છે સંગ્રહ કરી શકો. તો ખોરાક અત્યારે સંપત્તિ નથી ગણાતી, પણ કદાચ ભવિષ્યમાં એવું બને કે સંપત્તિ ગણાય એવું અહીંયા આપણને કીધેલું છે. દાખલા તરીકે ખેડૂત હવે કેટલાક ખેત ઉત્પાદનોનો કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જે લાંબા સમય સુધી ટકી રહે છે. આમ બાહ્ય, ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. આપણને એક માર્ક માટે મોસ્ટ આઈએમપી વિભાગ બી માં જો તમને પૂછ્યું સંપત્તિ એટલે શું, ટૂંકમાં સમજાવો. તો સંપત્તિ એટલે શું? તો કે ભાઈ બાહ્ય, ઉપયોગી એટલે જેનું ભૌતિક સ્વરૂપ હોય, જોઈ શકાય, સ્પર્શી શકાય, કદ, રંગ, રૂપ, આકાર માપી શકાય એટલે બાહ્ય. ઉપયોગી વસ્તુ કેવી હોવી જોઈએ? કઈક આપણને જીવનમાં ઉપયોગ કરતી હોવી જોઈએ. વિનિમય પાત્ર એટલે કે જેનું ખરીદ વેચાણ થઈ શકતું હોવું જોઈએ. પાછી વસ્તુ કેવી હોવી જોઈએ? અછત વાળી હોવી જોઈએ. જો આ 4 વસ્તુઓ હોય તો જ એ વસ્તુને આપણે શું કહીશું? સંપત્તિ એવું આપણે કહીશું. ચલો આગળ વધીએ પછીના મુદ્દા ઉપર. સંપત્તિના પ્રકાર, ટાઈપ્સ ઓફ વેલ્થ. સંપત્તિ કેટલા પ્રકારની છે? 2 પ્રકારની સંપત્તિ છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ તથા રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. સૌથી પહેલું વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. નામ ઉપરથી ખબર પડે. વ્યક્તિગત એટલે કોની માલિકી વાળી? ખાનગી માલિકી વાળી, આપણી માલિકી વાળી. સામાજિક એટલે કોની માલિકી વાળી? આખા સમાજની માલિકી વાળી. કે ભાઈ આપણું સ્કૂટર છે, કાલે આપણે વાત એવી કરી હતી કે ખાનગી માલિકી વાળી વસ્તુ છે, એનો ઉપયોગ આપણે જ કરી શકીએ. પણ જે રોડ રસ્તા છે કે જે સર્કલ છે, બધા બાગ છે, બધા એનો ઉપયોગ બધા કરી શકે છે, તો એ સામાજિક વસ્તુ થઈ. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જે સંપત્તિના માલિક દેશ હોય એ રાષ્ટ્રીય સંપત્તિ. જે સંપત્તિના માલિક આખા વિશ્વ હોય એ કઈ સંપત્તિ? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે. દેશની નદી, પર્વત, જાહેર રસ્તા, ઐતિહાસિક ઇમારતો. હમણાં આપણે તાજમહેલ ને લાલ કિલ્લાની વાત કરી તો એ ઐતિહાસિક ઇમારતો, આ બધી જ શું ગણાય? આપણી રાષ્ટ્રીય સંપત્તિ. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે.
આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિઓનો વિચાર પણ કરી શકાય. જે સંપત્તિની માલિકી હોય એવા રાષ્ટ્રની નથી, એટલે કે જે સંપત્તિના માલિક આપણો દેશ નથી પણ વિદેશ છે, બીજા દેશો છે, તો એ કઈ સંપત્તિ થઈ ગઈ? આંતરરાષ્ટ્રીય સંપત્તિ થઈ ગઈ. પરંતુ સમગ્ર વિશ્વ છે અને તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછી નો દરિયાનો આંતરરાષ્ટ્રીય ભાગ. હવે જો દેશની બહાર જેટલી વસ્તુ હોય એ બધી કોની સંપત્તિ? વિદેશની સંપત્તિ. તમે લોકો મેપ જોતા હો ભારતના અને વિશ્વના મેપ જોવું તો અમુક હદ સુધી, અમુક નોટિકલ માઇલ, આપણે કેમ કિલોમીટરમાં રસ્તા મપાય એમ દરિયો નોટિકલ માઇલમાં મપાય. તો બધા દેશની અમુક નોટિકલ માઇલ સુધીની જે છે એ સરહદ હોય, ત્યાં સુધીનો દરિયો દેશનો. ઈ નોટિકલ માઇલ અમુક વટી ગયા પછી એ દેશ પ્રમાણે કેવા હોય, અલગ અલગ હોય. ઈ વિસ્તાર તમે છોડી દો એટલે બધી જ સંપત્તિ કોની? આંતરરાષ્ટ્રીય. બધા એનો લાભ લે છે. દાખલા તરીકે ભાઈ હિન્દ મહાસાગર છે, હિન્દ મહાસાગરનો 10% ભાગ ઉપર જ તે ભારતનો કબજો છે, કે ભારતની હદ 10% ભાગ ઉપરની છે. બાકીનો 90% હિન્દ મહાસાગરનો ઉપયોગ આખું વિશ્વ ગમે ત્યાં કરી શકે. ભારત વાળા ના ન પાડી શકે ભાઈ તો ભાઈ ભારતને અડે છો હિન્દ મહાસાગર, કોઈ પાણીમાંથી હાલવાનું થતું છે નહીં. શું કામ? તો કે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે બેટા. ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો બેટા? ચાલો આગળ વધીએ. કલ્યાણ. હવે વેલફેર ની વાત આવી. અંતિમ ઉદ્દેશ આપણો શેનો છે? કલ્યાણ કરવાનો. સંપત્તિ પછીનો મુદ્દો એટલે શું? તો કે ભાઈ કલ્યાણ. કલ્યાણને સામાન્ય શબ્દમાં કહીએ એટલે તમે જે અત્યારે સ્થિતિમાં જીવો છો એની કરતા તમારી સ્થિતિ કેવી થઈ જાય? સારી થઈ જાય તો કલ્યાણ થઈ ગયું એવું કહેવાય. અત્યારે તમે સાયકલમાં હતા તેની બદલે તમે સ્કૂટર લઈ લો તો આપણે શું? કલ્યાણ થઈ ગયું જીવનમાં. તો એક ફોન ને બદલે 2 ફોન વાપરવા માંડો તો કલ્યાણ થઈ ગયું. એક ઘર ને બદલે 2 ઘર થઈ જાય. 2 ઘર હો, 2 ઘર એટલે 2 હાઉસ. 2 ઘર એટલે ઘણા એમ થાય ઘરની બહાર કાઢી. જો કલ્યાણ એટલે જો અહીંયા કેવું કીધું, કલ્યાણ એટલે શું? તો કે ભાઈ સારી સ્થિતિ. તમે અત્યારે જેવું જીવન જીવો જેની કરતા તમે સારું જીવન જીવવા માંડો એટલે તમારું શું થઈ ગયું? કલ્યાણ. હવે અહીંયા ધ્યાન આપો. જો રાષ્ટ્રીય સંપત્તિ ને આંતરરાષ્ટ્રીય સંપત્તિ, જે સંપત્તિનો માલિક દેશ હોય, એટલે કે ભાઈ રોડ રસ્તા છે, જાહેર બાંધકામ છે, પર્વત છે, નદીઓ છે, એ બધાને માલિક કોણ છે? દેશ છે. દાખલા તરીકે ભાઈ ગંગા નદી છે, ગંગા નદી આપણા દેશમાં વહે તો એટલા ભાગ કોનો? સરકાર. ગંગા ઉપર ન તમે હક આપી શકો, ન હું હક દાખવી શકું. અહીંયા આપણને એવું કીધું ઐતિહાસિક કે મારે હમણાં મેં કીધું ભાઈ મારે તાજમહેલ વેચવો છે, હું કોઈને કહી ન શકું. શું કામ? તો કે ભાઈ દેશની સંપત્તિ છે. એટલે જે સંપત્તિનો માલિક દેશ હોય એ રાષ્ટ્રીય સંપત્તિ, અને જે સંપત્તિનો માલિક આખું વિશ્વ હોય એ કઈ સંપત્તિ? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. એની માટે જો અહીંયા તમને દરિયાનું ઉદાહરણ આપેલું છે. હવે ભાઈ દાખલા તરીકે તમે ભાઈ ભારતનો નકશો જોયો હોય, ભાઈ બહુ મને દોડતા નથી આવડતું એટલે કોઈ દાંત કાઢશે નહીં. આવો લગભગ આપણા દેશનો નકશો છે, લગભગ. તો જો અહીંયા આપણા દેશની નીચે તમે જોયું હોય, આપણે 9 પેજ લઈ લઈએ, એમાં મસ્ત દોરી ક્લિયર કરી નાખ્યા. ઘડીક બોલમાં તું પેલા મને દોર લેવા દે. લગભગ આપણો આવા દેશનો આપણો નકશો છે. એની નીચે તમે જોયું બધી જગ્યાએ શું છે કે ભાઈ અહીંયા બંગાળની ખાડી છે. હા, શ્રીલંકા માથે, રશિયાની ઉપર. અહીંયા હિન્દ મહાસાગર છે. હવે જો અહીંયા આપણી બાજુમાં અહીંયા પાકિસ્તાન લગભગ આવું કઈક છે. હા, જે હોય પાકિસ્તાન નું આપણને બહુ ખબર ન હોય એટલે આપણે દોર્યું આવું જ છે. પાકિસ્તાન કઈ દિશામાં ફાટે એ નક્કી કહેવાય નહીં, કારણ કે ત્યાં ગમે એ ફાટતું હોય, એ બોમ્બ વાળું દે, એ ઘડીક મામ ફાટે, ઘડીક મામ ફાટી. તો જો ભાઈ અહીંયા અરબ સાગર એટલે આખો આ વિસ્તાર કયો છે? તો કે ભાઈ પાણી વાળો વિસ્તાર છે. હવે દાખલા તરીકે આ જમીન બોર્ડર દેશની છે, એટલે અહીંયા દેશની જમીન પૂરી થઈ જાય છે. હવે અહીંથી એટલો ભાગ છે, અહીંયા આટલા ભાગનો આખો માલિક કોણ? તો કે ભાઈ ભારત. આટલા ભાગનો પાણીનો કોણ? તો કે આ જેટલો ભાગ વૈધો એનું આખું માલિક કોણ? તો કે ભાઈ વિશ્વ. અહીંયા જો આ ભાગમાં આવવું હોય, એટલા ભાગની અંદર પ્રવેશ કરવો હોય તો કોને પૂછવું પડે? ભારતને પૂછવું પડે.
આટલા ભાગમાં જો પ્રવેશ કરવો હોય તો કોને પૂછવું પડે? તો માંડ ધોરણ, હા આવ્યું. આટલા ભાગમાં જો પ્રવેશ મેળવવો હોય તો કોને પૂછવું પડે? પાકિસ્તાનમાં. પણ આ ભાગમાં જો આપણે પ્રવેશ કરવો હોય તો કોઈને પૂછવાની જરૂર છે નહીં. શું કામ? તો કે આ કોની માલિકી છે? વિશ્વની માલિકી છે. હવે ખ્યાલ આવ્યો? આ કઈ સંપત્તિ થઈ? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે દાખલા તરીકે અહીંયા તમને કોઈ પેટ્રોલિયમ પદાર્થ મળે, હા દેખાશે, અહીંયા લખી નાખો. અહીંયા તમને આ વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારનો પેટ્રોલિયમ પદાર્થ મળે તો એ બધી માલિકી કોની? ભારતની. અહીંયામાંથી કોઈ પેટ્રોલિયમ પદાર્થ મળે તો એની બધી માલિકી કોની? પાકિસ્તાનની. પણ અહીંયાથી પેટ્રોલિયમ પદાર્થ મેળવે તો એના ઉપર આખા વિશ્વની માલિકી તમને જોવા મળે. એ કોઈ દેશ તમને લઈ શકે નહીં. અહીંથી પેટ્રોલ નીકળ્યું હોય તો એમ ન કહે છે કે આ મારા દેશનું પેટ્રોલ છે. એ પેટ્રોલનો ઉપયોગ આખો વિશ્વ કરી શકે. હવે ખ્યાલ આવ્યો બેટા? નાઇસ મેપ, થેન્ક યુ. ચાલો હવે ખ્યાલ આવ્યો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. અહીંયા સુધીનું જેટલું પ્રવૃત્તિ છે એ બધું રાષ્ટ્રની સંપત્તિ ગણાય. પણ એ વિસ્તારની બહાર જાઓ એટલે કઈ આવી ગઈ? આંતરરાષ્ટ્રીય થઈ ગઈ. ચાલો આગળ વધીએ તો કલ્યાણની વાત. કલ્યાણ એટલે શું? તો કે ભાઈ સારી સ્થિતિ. કેવી સ્થિતિ સારી? કોના કરતા સારી? તો કે ભૂતકાળ કરતા. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ છે. સારી સ્થિતિ લાવવી હોય તો કોની જરૂર પડે? પૈસાની. ભૌતિક કલ્યાણ. ભૌતિક કલ્યાણ એટલે શું? તો કે ભાઈ તમે 2 વ્હીલમાંથી 4 વ્હીલમાં ફરો, 4 વ્હીલમાંથી પ્લેનમાં ફરો, પ્લેનમાંથી હેલિકોપ્ટરમાં ફરો. આ શું છે? ભૌતિક વસ્તુઓ છે. જેમ જેમ મળતી જાય એમ એમ આપણું શું થઈ ગયું? કલ્યાણ થઈ ગયું. પંખામાંથી એસીમાં આવી જઈએ, એસીમાંથી સેન્ટ્રલ એસીમાં આવી જઈએ તો આ શું થયું? કલ્યાણ થયું. ખ્યાલ આવ્યો? તો કલ્યાણનો જે વાત છે એ કોની સાથે સંકળાયેલું છે? ભૌતિક ગુણધર્મો સાથે સંકળાયેલું છે. હા, આત્માથી માંડીને અર્થવ્યવસ્થા સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. હા સોરી, બાજુમાં આત્માની વાત કરતા હતા એટલે આત્મા આવી ગઈ પાછી. ના એમાં એવું હતું, ખુરશી હાથે હાથે હલતી હતી પવનની હિસાબે, એટલે ઘડીક એવું થયું કે કઈક આત્મા આવી ગઈ પણ હલતી હતી. તૂટલી હતી ને એટલે આમ ફરતી હતી એવું. આધ્યાત્મથી માંડીને, આધ્યાત્મ શું કહે છે? ધ્યાન આપો, મહત્વની વાત છે. આધ્યાત્મ શું છે? આધ્યાત્મ આપણને કલ્યાણની વાત કહે છે ભાઈ. કલ્યાણ આધ્યાત્મની દ્રષ્ટિએ શું? તો કે આપણે તમામ પ્રકારના સાંસારિક મોહ બંધનથી પરે થઈ જઈએ. આ શું છે? આધ્યાત્મ છે. જીવનમાં આપણને શું સારું શું ખરાબ એ બધી ખબર પડી જાય, પણ મોહ લાગે ન. આપણને હીરો ગમે, ન આપણને સોનું ગમે, ન આપણને એપલનો ફોન ગમે, ન આપણને બીટીએસ ગમે, ન આપણને પબજી ગમે, ન આપણને ફ્રી ફાયર ગમે. આ શું છે? તો કે ભાઈ કલ્યાણ છે. માત્ર ને માત્ર આપણને શું ગમે? આધ્યાત્મક, એક નિરાકાર ઈશ્વરની જે આપણે ભક્તિમાં લીન થઈ જઈએ એ શું છે? આધ્યાત્મ છે. અને એ જ આપણું શું કરાવે છે? અંતે કલ્યાણ કરાવે છે. આ લોકમાંથી આપણું જીવન પૂરું કરીને પરલોકમાં જ્યારે જવાની વાત આવશે ત્યારે કોની જરૂર પડશે? આધ્યાત્મની જરૂર પડશે. તમે શું સાથે લઈને જવાના છો એવું કોઈ તમને પૂછે તો ખાલી હાથે આપણે જવાના છે. પણ જો ત્યારે કંઈક તપ, પૂજા કે કઈક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ કરી છે એ આપણે સાથે લઈ જવાનું છે. તો એ આપણું શું કરવામાં આવશે? કલ્યાણ કરવામાં આવશે. આધ્યાત્મ આપણને શું કહે છે? કલ્યાણ. અને અર્થશાસ્ત્ર શું કહે છે? પૈસા કમાવો. અર્થશાસ્ત્ર આપણને શું કહે છે? પૈસા કમાવો. તમે પેલા પગપાળા ચાલતા હતા એની બદલે તમે 4 વ્હીલ લેવા માંડો. પેલા તમે ગરમી બેઠતા હતા એસી નખાઈ દો તો આ શું થઈ ગયું? કલ્યાણ થઈ ગયું. એવું આપણને કોણ કહે છે? અર્થશાસ્ત્ર. બંને જગ્યાએ આપણને કલ્યાણની વાત કીધેલી છે. હે આવું જ છું. આ બધા વિડીયો કોક તો ટીવીમાં જોતું જઈશે ને, ફોનમાં બધા જોતા છે એવું થોડી છે. ઇન્ટ્રોડક્શન લે. હવે કોણ છે ઇન્ટ્રોડક્શન વાળું? ગૂગલમાં સર્ચ કર બેટા, ફોટો અપલોડ કરી દે એટલે આવી જશે આખું ઇન્ટ્રોડક્શન. માણસ જીવનના તમામ ક્ષેત્રમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે. એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે હોવી જોઈએ. સારી સ્થિતિ કેવી હોવી જોઈએ? કાયમી ધોરણે. આજે તમે પગપાળા ચાલતા હતા ને કાલ તમારી પાસે 4 વ્હીલ આવી ગઈ, પરમ દિવસે પાછું પગપાળા ચાલવાની વારો આવી ગયો, એ કલ્યાણ થયું એવું ન કહે છે. કલ્યાણ એટલે શું? લાંબા ગાળાની સ્થિતિ છે કે જ્યાં તમારો આર્થિક રીતે તમે પ્રગતિ કેવી કરતા હશો? તો એક ધારી અને સારી. તમે ઓલું સ્કેમ 1992 તમે જોયું હોય, જોયેલું છે ઓલું હર્ષદ મહેતા વાળું સ્કેમ 1992?
તો એમાં જો શરૂઆતમાં હર્ષિત મહેતા પાસે કાંઈ ન હોય, વચમાં બહુ પૈસા વાળો થઈ જાય, પાછો કેશ ને એવું થાય એટલે પાછો ગરીબ થઈ જાય. તો ઈ કલ્યાણની વાત નથી. કલ્યાણ એટલે શું? લાંબા ગાળા માટે એક પ્રકારની પરિસ્થિતિ. ન્યૂ સ્ટુડન્ટ કાલે જ આવ્યો છું, કાંઈ વાંધો નહીં બેટા. જો મારું નામ હિરેન જોશી છે, પરિવાર કહી દઉં. આ ભણતરના ક્ષેત્રમાં 7 વર્ષથી ભણાવું છું અને તમારી જેવા વાલા વિદ્યાર્થીઓનો સાથ એટલો બધો છે કે જેટલાને ભણાવ્યા બધા પાસ થઈ ગયેલા છે. બીજું તો કઈ લગભગ હવે ઇન્ટ્રોડક્શનમાં મારે કઈ આપવાની એવું લગભગ જરૂર પડશે નહીં. હા, મહેનત કરો તો ચોક્કસ, મહેનત કરો તો બધા, એમાં કોઈ ચિંતાની વાત નથી. એવું છે. અહીંયા ધ્યાન આપ ભાઈ. અર્થશાસ્ત્રમાં કલ્યાણને 2 રીતે વર્ગીકૃત કરેલા છે, એક વ્યક્તિગત કલ્યાણ અને એક સામૂહિક કલ્યાણ. જો માત્ર એક જ વ્યક્તિ સારામાં સારી સ્થિતિએ આગળ વધતો હોય તો એ કેવું કલ્યાણ થયું? વ્યક્તિગત કલ્યાણ થયું, કે હું એક જ સારો બની જાઉં. એ કેવું થયું? વ્યક્તિગત કલ્યાણ. પણ હું તો હારો બનું જ તે, મારા તો પૈસા વધે જ તે, હું તો આર્થિક રીતે સંપન્ન થાઉં, સાથે સાથે આખા સમાજને મારી સાથે ઉપર લઈને આવું, એ કેવું કલ્યાણ થયું? સામાજિક કલ્યાણ. બધા જ લોકોના જીવનમાં શું આવશે? પરિવર્તન આવશે. મારા એકના જ જીવનમાં પરિવર્તન આવતું હોય તો એ વ્યક્તિગત કલ્યાણ છે. મારી સાથે સંકળાયેલો આખો જે સમાજ જેમાં હું રહું છું બધાના જીવનમાં જો પરિવર્તન આવ્યું તો એ કેવું કલ્યાણ? સામૂહિક કલ્યાણ છે. દાખલા તરીકે પહેલાના સમયમાં સ્ત્રીઓનું શિક્ષણનો અભાવ હતો, પણ એમાંથી એકાદ બે સ્ત્રીઓએ પ્રયત્ન કર્યો કે બધી સ્ત્રીને શિક્ષણ માટેની પરવાનગી મળે, તો આ કેવું કલ્યાણ થયું? સામૂહિક કલ્યાણ છે. કે એક સ્ત્રી ભણીને એને કઈ એનો ફાયદો ન થયો, એને શું કર્યું? આખા સમાજને ફાયદો કર્યો. તો આ કેવી વાત થઈ? સામૂહિક કલ્યાણની વાત. એકલી સ્ત્રી ભણી ગણીને પોતાનું એકનું કામ કરી નાખ્યું તો એ વ્યક્તિગત કલ્યાણ થયું. તો એવી રીતે અહીંયા 2 પ્રકારના કલ્યાણ છે. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ છીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. આપણે કેવા માણસ છીએ? તો કે ભાઈ સારા માણસ છે. એટલે જ્યારે જ્યારે કલ્યાણ એવો શબ્દ કહીશ ત્યારે બધાનું જ કલ્યાણ આમાં આવવો જોઈએ. બધા એટલે કોણ? તો કે સમાજ. શું કામ સમાજ આખાનો કલ્યાણ? આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણે આપણું કરો ને, ગામનો હું ગામને જે કરવું એ કરે. પણ યાદ રાખવું, આપણે અને સમાજ બંને કેવા છીએ? અભિન્ન અંગ વાળા છે. આપણે સમાજ થઈને સમાજ આપણાથી અલગ રહી શકવાનો નથી. આપણે જેટલી પણ આર્થિક પ્રવૃત્તિ કરવી એ છે સમાજની અંદર રહીને જ આર્થિક પ્રવૃત્તિ કરવી પડશે. તમારે ખોરાક જોઈએ છે, કપડાં જોઈએ છે, મોબાઈલ ફોન જોઈએ છે, ટીવી જોઈએ છે, નોકરી જોઈએ છે, ધંધો વ્યવસાય કરો છો તો ગ્રાહક જોઈએ છે. બધા તમને ક્યાંથી મળવાના છે? સમાજમાંથી જ મળવાના છે. હવે તમે એકલા પૈસા વાળા થઈ જાઓ, સમાજ પાસે પૈસો ન હોય તો તમારી વસ્તુ કે સેવા કોણ ખરીદે? કે તમને નોકરીએ કોણ રાખે? એવો પ્રશ્ન થાય કે. એટલે બધાનો જ તે અહીંયા શું કરવાનો છે? તો કે કલ્યાણ કરવાનું છે. સમાજવાળા એમ કે ભાઈ અમારે 5G ફોનનો સ્વીકાર કરવો જ નથી, તો સમાજમાં નવી પ્રવૃત્તિ થશે? 5G ફોન આવી શકશે? નહીં આવી શકે. પણ બધાનું કલ્યાણ થાય તો નવા 5G ફોન આવશે. એટલે આપણે અને સમાજ કેવા છીએ? એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલે કે ને કે ભાઈ પ્રવૃત્તિ સારી કરો, સમાજ બધું જોવે છે. કે કોઈ પણ પ્રવૃત્તિ કરો એટલે એમ કે 4 લોકો શું કે છે? 4 લોકો કોણ? અહીંયા સમાજના 4 લોકો શું કે? કાંઈ ન કે, આપણે પ્રવૃત્તિ કરી આપણને ખબર, પણ એવું કે વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવો સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનનો સાથે પણ સંબંધ છે. કલ્યાણ એટલે માત્ર ને માત્ર કેવી પરિસ્થિતિ સાથે સંબંધ? તો કે ભાઈ આર્થિક પરિસ્થિતિ. તમારા પૈસા તો વધવા જ જોઈએ, પણ સાથે સાથે શું થવું જોઈએ? ગુણાત્મક પરિવર્તન. આ મહત્વનો મુદ્દો છે. ઘણા વ્યક્તિ કંજુસિયા બહુ, પૈસો બહુ આવે પણ સારું જીવન જીવે નહીં. લાખ રૂપિયાનો પૈસો હોય ને તમે જો તો સાયકલ લઈને આટા મારતો હોય, તો એ કલ્યાણની વાત નથી. હા, એ આપણે કોઈ નામ નથી લેવા, પણ એ શું કહેવાય? તો એ કઈ કલ્યાણ કહેવાય? તમારી આર્થિક પ્રવૃત્તિની સાથે સાથે તમારું જીવન એની ગુણવત્તામાં શું થવો જોઈએ? વધારે. લાખ રૂપિયા તને મળે છે તો ફેરવ ગાડી, શું કામ નથી ફેરવતો? તો એ વ્યક્તિને આપણે કલ્યાણ વાળો કહી શકીએ, કે જેનો આર્થિક પરિસ્થિતિ તો સારી છે જ, તે સાથે સાથે જીવનની ગુણવત્તામાં શું થાય છે? તો કે ભાઈ સુધારો આવે છે. કંજુસિયા વાળું જીવન જીવતો નથી. એવા પરિસ્થિતિને કલ્યાણ કહીશું. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. જો આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તમારે 12મા ધોરણમાં આવશે. અત્યારે ખાલી એની માહિતી આપી દઉં કે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે ભાઈ માત્ર ને માત્ર પરિમાણાત્મક ફેરફાર. એટલે તમારા નાણાંના જથ્થામાં જે ફેરફાર આવે છે એનો સમાવેશ ક્યાં થશે?
આર્થિક વૃદ્ધિમાં. એટલે પહેલા તમે દિવસના 100 રૂપિયા કમાતા, એની બદલે તમે હવે 200 રૂપિયા કમાવ છો, તો જો તમારા પરિમાણાત્મક એટલે નાણાંના જથ્થામાં શું થયો? વધારો થયો. પેલા 100 રૂપિયાની બદલે હવે 200 રૂપિયા કમાવ છો, તો તમારો જથ્થો કેટલો વધી ગયો? નાણાંનો 100 રૂપિયાનો વધી ગયો. તો એ પરિમાણાત્મક પરિવર્તન છે. પણ જ્યારે કલ્યાણની પરિસ્થિતિ એ છે, ત્યારે કલ્યાણની પરિસ્થિતિમાં શું થતું હોય છે? આર્થિક વિકાસ. આર્થિક વિકાસ બે રીતે બને છે. એક પરિમાણાત્મક પરિવર્તન અને બીજું ગુણાત્મક પરિવર્તન. કે તમારા પૈસાના જથ્થો તો વધતો જ હશે, પણ આ પૈસાના જથ્થાની સાથે સાથે શું થતું હશે? તમારા જીવનની ગુણવત્તામાં કંઈક ફેરફાર થતો હોય છે. પેલા દાખલા તરીકે પૈસા ન હોય તો ઓલી સરકારની જે સસ્તા અનાજની દુકાન છે ત્યાંથી તમે અનાજ ખાતા હો, પણ જેમ જેમ પૈસા વધવા લાગે પણ છતાં તમે ત્યાંથી જ અનાજ ખાતા હો, તો તમારું કલ્યાણ થયું છે એવું ન કહી શકે. કે જેમ જેમ તમારો પૈસો વધે એમ તમે બ્રાન્ડેડ અનાજ કે બ્રાન્ડેડ ખોરાક ખાવા માંડો, તો એ તમારું શું દર્શાવે? કલ્યાણ દર્શાવે. એટલે માત્ર જથ્થામાં ફેરફારની, આવકમાં ફેરફારની, પણ સાથે સાથે શું થવું જોઈએ? તમારી જીવનની ગુણવત્તામાં પણ કંઈક અહીંયા ફેરફાર જોવા મળશે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી ઉપર રહેલો છે. જો આપણા દેશમાં આવક તો વધે જ છે, પણ આવકની વહેંચણી કેવી છે? અસમાન છે. દેશની કુલ આવક તો કેવી છે? બહુ વધારે. તમને લોકોને ખ્યાલ હશે, મેં વાત કરી હતી કે આપણે વિશ્વના 4થા નંબરની મોટી અર્થવ્યવસ્થા છીએ, છતાં આપણને ગરીબી જોવા મળે છે, ગરીબ લોકો જોવા મળે. શું કામ? એનું કારણ જ શું છે? તો કે ભાઈ આવકની યોગ્ય વહેંચણી આપણા દેશમાં થયેલી નથી. જે 1% અમીર વર્ગ છે, અંબાણી છે, અદાણી છે, એવો 1% વર્ગ છે, એની પાસે બહુ બધી આવક છે. જ્યારે ગરીબ ઝૂંપડામાં રહેતા લોકો છે એની પાસે આવક કેવી છે? ઓછી છે. તો આ આવકની અસમાનતા છે. એટલે જ્યારે કલ્યાણની પરિસ્થિતિ છે ત્યારે બધા પાસે આવક કેવી હોવી જોઈએ? તો કે એક સરખી હોવી જોઈએ, એવું આપણને અર્થશાસ્ત્ર કહે છે. કે જો બધા પાસે એક સમાન આવક હશે તો જ આવકમાં શું થયો? તો કે વધારો થયો, એવું આપણે કહી શકશું. સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. વ્યક્તિ માટે આ બાબત સાચી છે, પણ દેશ માટે આ બાબત કેવી છે? તો કે ભાઈ ખોટી છે. સામાન્ય રીતે શું કહેવામાં આવે? વ્યક્તિની સંપત્તિમાં વધારો થયો કે સંપત્તિમાં ફેરફાર થયો એટલે વ્યક્તિનું શું થયું? કલ્યાણ. દાખલા તરીકે ભાઈ મારી પાસે એક 4 વ્હીલ હોય, એની બદલે હું 2 4 વ્હીલ લઈ લઉં, તો જો મારી સંપત્તિ વધી. પેલા એક ગાડી મારી સંપત્તિમાં હતી, હવે કેવી ગાડી છે? 2 ગાડી મારી સંપત્તિમાં છે. એટલે સંપત્તિ વધી. હવે સંપત્તિ હું ક્યારે વધારી શકીશ? જ્યારે મારી પાસે પૈસા હશે. હું એકમાંથી બીજી 4 વ્હીલ ખરીદી ક્યારે શકું? જ્યારે મારી પાસે પૈસા હોય. તો હું પેલા એક 4 વ્હીલમાં ફરતો હતો, હવે 2 4 વ્હીલમાં ફરું છું, તો મારું શું થઈ ગયું? કલ્યાણ થઈ ગયું. તો આ પરિસ્થિતિ વ્યક્તિ માટે સાચી છે કે વ્યક્તિની જેમ જેમ સંપત્તિ વધે છે એમ એમ એનું કલ્યાણ છે, એવું આપણે કહી શકીએ. અત્યારે હું એન્ડ્રોઈડ ફોન વાપરું છું, ભવિષ્યમાં કદાચ એવું આવે કે હું ભાઈ પૈસા વધી જાય તો હું આઈફોન વાપરતો થઈ જાઉં, તો આ મારું શું દર્શાવે? કલ્યાણ દર્શાવે. કે ભાઈ વધુ ન ભાવે એ વાત અલગ છે, પણ આ ખાલી ઉદાહરણની વાત છે. મને નજરે નથી ભાવતું. મારા પાસે હતો પણ મેં જવા દીધો, મને બહુ ફાવ્યો નહીં. મને એન્ડ્રોઈડ જ ફાવ્યું, એટલે મેં પાછું એન્ડ્રોઈડમાં આવી ગયું. વચમાં અમુક ઉંમર એવી હોય ને, તમારી જેટલી ઉંમર ના હોય એટલે એમ થાય કે ના ના એકવાર હેઠું સફરજન વાપરી લઈ, અને હેઠા જેવો જ મજા આવે છે, નથી મજા આવતી. એટલે પછી પાછું જવા દીધું કે આપણે એન્ડ્રોઈડમાં બરોબર છે. આ ઓલા કેમ ખાખરાની ખિસકોલી જેવા, કે બીજા સ્વાદ આપણને પાછા કઈ આવે નહીં. આપણને ખાખરાનો જ સ્વાદ મજા આવે, એટલે એમાં ને એમાં આપણે પડ્યા રહીએ. શરૂઆત જેને એન્ડ્રોઈડ થી કરી હોય એને એન્ડ્રોઈડ જ મજા, iOS માં નો હાલીએ. પણ એન્ડ્રોઈડમાં પાછા 50,000 60,000 ના ફોન લઈ શકાય એવું છે. એન્ડ્રોઈડમાં તમે ટેબ્લેટ સારા લઈ શકો એવું છે. હા, એ હવે ફોનની આપણે ચર્ચા નથી કરવી, આપણે કલ્યાણની ચર્ચા કરીએ છીએ. તો જો આવું કલ્યાણ મેળવવા માટે પણ, મોંઘા ફોન લેવા માટે પણ પાછું શું હોવું જોઈએ? પૈસા હોવા જોઈએ. ઈ ફોન આપણે મોંઘો ફોન વાપરીને આમ કાને લગાડીને જતા હોય તો કેવો આનંદ થાય કે નહીં? ઈ ફોનમાં આપણે ગેમ રમતા હોઈએ તો આનંદ થાય કે નહીં? ઈ ફોનમાં આપણે સિરિયલો જોતા હોય, અનુપમા જોતા હોઈએ તો આનંદ થાય કે નહીં? એટલે જે જોતા હોય, એમ બાલિકા વધુ જોતા બાલિકા વધુ, હાલો ને, તો આનંદ થાય કે નહીં? તો એ શું દર્શાવે? કલ્યાણ દર્શાવે છે. હા, હું તારક મહેતા જમતા જોવું પડે. પાછું દેશની સંપત્તિમાં વધારો થાય છે, તેથી દેશના લોકોનું કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે સાચી નથી. હવે દાખલા તરીકે અહીંયા એવું કીધેલું કે દેશની સંપત્તિ વધે છે તો દેશના લોકોની કલ્યાણ થાય છે, એવું સાચું છે? અત્યારે ભારત પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ છે,
તો શું ભારતમાં રહેતા બધા જ લોકોનું કલ્યાણ થઈ ગયેલું છે? નથી. હમણાં જ આપણે વાત કરી, શું કામ નથી થયું? તો કે ભારતમાં આવકની વહેંચણી કેવી છે? અસમાન છે. ટોચનો 1% વર્ગ છે એની પાસે બહુ પૈસા છે, બહુ સંપત્તિ છે, જ્યારે ગરીબ વર્ગ છે એની પાસે પૈસા કેવા છે? ઓછા છે. વ્યક્તિ માટે આ વિધાન સાચું છે કે હવે સંપત્તિ વધવાની સાથે સાથે કલ્યાણ થયું છે, એવું વ્યક્તિ માટે સાચું છે, પણ દેશ માટે કેવું છે? ખોટું છે. કારણ કે દેશની સંપત્તિ વધે છે પણ દેશમાં રહેતા બધા જ લોકોનું કલ્યાણ થતું નથી. અમુક જ લોકોની આવક કેવી થઈ જાય છે? વધી જાય છે. બાકીના બધા લોકો તો કેવા છે? તો કે ગરીબના ગરીબ જ છે. ઉપર જણાવ્યું તેમ કલ્યાણની આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલો હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. આવક વધે છે કોની? તો કે ભાઈ અમીરો. ગરીબ વ્યક્તિ તો ઓલરેડી ગરીબ હતો ને, હવે પાછું ગરીબનો ગરીબ જ છે. તો બધા જ લોકોનું કલ્યાણ થયું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે છે. સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યના નિર્ણયો કરતું નથી. જો કલ્યાણમાં જે છે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો યાદ, જેમ જેમ સામૂહિક રીતે કલ્યાણ આવે એમ સમાજમાં કંઈક પરિવર્તન આવે, સમાજમાં રહેણી કરણીમાં કંઈક ફેરફાર આવે. હમણાં આપણે સ્ત્રી શિક્ષણની વાત કરી કે ભાઈ પહેલા મહિલા ઘરની બહાર જવાની એ પરમિશન નહોતી, હવે ધીરે ધીરે શિક્ષણ, અને હવે તો સારામાં સારી પોસ્ટ, રાષ્ટ્રપતિની પોસ્ટ સુધી મહિલા પહોંચી ગઈ. તો આ શું દર્શાવે છે? કલ્યાણ દર્શાવે છે. સમાજમાં આવેલું પરિવર્તન દર્શાવે છે. પણ આ પરિવર્તન માપવું કેવું છે? મુશ્કેલ છે. શું કામ? તો કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યના નિર્ણય કરતું નથી. આ બાબત જે છે એને આપણે આંકડાકીય સ્વરૂપમાં રજૂ કરી શકીએ કે ભાઈ ઘર મહિલા જે છે એ ઘરમાં હતી તો કેટલા અંકની દુખી હતી? 1 અંક દુખી હતી, 2 અંક દુખી હતી, 100 અંક દુખી હતી. હવે રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચી ગઈ તો કેટલી ખુશ છે? 1 અંકની ખુશ છે, 2 અંકની ખુશ છે, 5 અંકની, 10 અંક, એવું આપણે માપી શકતા નથી. એટલા માટે અહીંયા એવું કીધેલું છે કે સંપત્તિ અને કલ્યાણના સંબંધને આપણે સીધો માપી શકતા નથી. આ બધી કેવી નૈતિક મૂલ્યની વાત છે. જોઈને આપણને એમ થાય કે ભાઈ વ્યક્તિનું કલ્યાણ થઈ ગયું છે. વ્યક્તિની પાસે કાંઈ ન હોય, પગપાળા ચાલતો હોય, એના બદલે સ્કૂટર લઈ લે તો એને હરખ આપણે માપી શકવાના? કે સ્કૂટર લીધા પછી 100 રૂપિયા જેટલો હરખાઈ ગયો, 500 રૂપિયા જેટલો હરખાઈ ગયો, એવું માપી શકવાના? આપણે નથી માપી શકતા. એટલે કલ્યાણનું માપનનું કામ કેવું છે? તો કે મુશ્કેલ છે, કારણ કે એનું અંકમાં એને આપણે રૂપાંતરિત કરી શકતા નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થયો છે એમ કહેવામાં આવે. કલ્યાણ ક્યારે ને ક્યારે શક્ય બને? જો આવકની વહેંચણી કેવી થવી જોઈએ? યોગ્ય રીતે થવી જોઈએ. જે માત્ર ટોચનો 1% વાળો વર્ગ છે એની આવક વધતી રહે, એના પૈસા વધતા રહે તો દેશમાં કલ્યાણ છે એવું ન કહેવાય. પણ ગરીબ વર્ગનો જો પૈસો વધતો હોય તો અને માત્ર તો જ તે દેશનું કલ્યાણ થાય છે. તો અને માત્ર તો જ તે દેશનું કલ્યાણ થાય છે એવું કોણ કહે છે? અર્થશાસ્ત્ર કહે છે. કોનો પૈસો વધવો જોઈએ? દેશનો તો વધવો છે, પણ દેશની અંદર કોનો વધવો જોઈએ? ગરીબોનો પૈસો વધવો જોઈએ. ચાલો, અહીંયા સુધી ખ્યાલ આવ્યો? હવે સંપત્તિ અને કલ્યાણના સંબંધ સુધી આવ્યો? ચાલો, આવ્યો હોય તો ડન ડન, યસ કે હા કે બરોબર છે. હવે એક જ મિનિટ પહેલા અહીંયા ડન લઈ લઉં, પછી તારો સવાલનો જવાબ આપો. ચાલો ભાઈ, બધા જ લખજો. 12 જણા દેખાય છે ને એમાં 3 જણાએ ખાલી જવાબ આપ્યો છે. ચાલો, ઓકે, ડન ડન ડન. 5 જણા થયા હજી, બાકીના હજી 5 જણા જેવા ફોન શરૂ કરીને બાજુમાં નથી વહી ગયા ને. ઓનલાઈન વાળાને એ ફાયદો રે કે હેન મજાના આમ શાંતિ હુતા હુતા જોતા હોય વિડીયો. એમ વાહ વાહ, મજા આવે છે. આમ પગ ઉપર પગ લાંબા કરીને બેઠા હોય, બાજુમાં પગ આમ હાલતો હોય ને આમ ખોરાક હાલતો હોય. આમ અત્યારે પાછો જમવાનો ટાઈમ થઈ ગયો. શું આમાં પણ વ્યક્તિ પૈસો ન કમાય? ધીરુભાઈ અંબાણી હતા, એ ક્યાં ભણેલા હતા તો એ પૈસો કમાઈશ? ગૌતમ અડાણી ક્યાં ભણેલો તો એ પૈસો કમાઈશ કે? એવું છે, સ્કિલ ઉપર છે. પૈસા કમાવાની આવડત હોવી જોઈએ. અને આ ભણેલા ગણેલા બેરોજગાર હોય. તમે જેટલા ધંધાવાળા જો, મોટા મોટા ધંધાવાળા, એમાંથી કોણ ભણેલું? ઓછા લોકો ભણેલા છે. શિક્ષણ માત્ર તમને શીખવી શકે કે તમારે પ્રવૃત્તિ કેવી કરવાની. શિક્ષણ તમને રોજગાર નથી આપતું. એ તો પાછી અંદરની આવડત હોવી જોઈએ. એટલું બધું તમે ભણશો, 12મું ધોરણ પૂરું કરશો, પણ તમને પછી સરવાળા બાદબાકી ન આવડતું તો એ પછી કઈ કામનું કરે. અર્થશાસ્ત્ર શરૂ કર્યું ત્યારની ખબર છે ઉત્પાદનના સાધનો કેટલા? તો કે 4. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એ લોકો હવે આપણને કહે છે જો ઉત્પાદનના પ્રત્યેક 4 સાધનો વિશેની હવે કઈ આમ વાત આપવાની છે. માણસની અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે.
પણ જરૂરિયાતો પૂર્ણ કરતી વસ્તુઓ કેવી છે બધી? તો કે વસ્તુનું ઉત્પાદન કરવામાં આ બધી વસ્તુઓ કેવી છે? તો કે ભાઈ મર્યાદિત છે. ઉત્પાદનના સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ બધા સાધનો કેવા છે? મર્યાદિત છે. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ જમીન કેવી છે? તો કે ભાઈ જમીન મર્યાદિત છે. અને આ જમીન ઉપર તમે અનેક વસ્તુ બનાવી શકો. જમીન ઉપર તમે હોસ્પિટલ બનાવી શકો, રેસ્ટોરન્ટ બનાવી શકો, તમે શાળા બનાવી શકો, ઘરે બનાવી શકો, રિસોર્ટ બનાવી શકો, સિનેમા ઘરે બનાવી શકો, જે બનાવો એ બનાવી. પણ જમીનનો ટુકડો કેવો છે? એક જ છે. માણસની જરૂરિયાત કેવી છે? તો અહીંયા જ આપણને કીધું માણસની જરૂરિયાત અમર્યાદિત છે. એક જરૂરિયાત પૂરી થાય એટલે બીજી જરૂરિયાત ઉદ્ભવે, એક જરૂરિયાત પૂરી થાય એટલે બીજી જરૂરિયાત ઉદ્ભવે. તમને કેમ ઇકોનોમિક્સ નો એક પાઠ પૂરો થાય એટલે એમ થાય બીજો પાઠ શીખી લો, બીજો પાઠ પૂરો થાય એમ થાય ત્રીજો પાઠ શીખી લો. થાય છે કે નહીં એવું? એવું બસ મનુષ્યની જરૂરિયાત વાળું છે. નથી થતું એવું? હમણાં તને લખવા આપું તંત્રણ એટલે તને થશે. 4 સાધન છે જમીન. વાહ બેટા માહી, જૈનમ, બહુ સરસ બેટા. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે બધી જ વસ્તુઓ કે સેવાનો ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? ઉત્પાદન કહીએ છીએ. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે તુષ્ટિ ગુણનું સર્જન. જો આપણે તુષ્ટિ ગુણ કોને કહેવાય એ પણ પહેલા સમજી ગયા કે વસ્તુનો ઉપયોગ કર્યા પછી આપણને કેટલો સંતોષ મળે છે એ તુષ્ટિ ગુણ કહેવાય. અહીંયા આપણને એનું બીજું શબ્દ આપી દીધો ઉપયોગિતા ગુણનું સર્જન. આપણે દાખલા તરીકે ભાઈ જમીનમાંથી ક્રૂડ ઓઇલ, જમીનમાંથી પેટ્રોલ ડીઝલ આપણને મળતું નથી, ક્રૂડ ઓઇલ મળે છે. તો ક્રૂડ ઓઇલ આપણે સીધું કઈ ઉપયોગ કરી શકવાના નહીં. તો એને આપણે શું કરવું પડે? તો કે કંઈક એનું ઉત્પાદન કરવું પડશે, એના ઉપર કંઈક પ્રોસેસ કરવી પડશે, પછી આપણને પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે એ મળશે. તો એ જે આપણે ઉત્પાદન કર્યું એના પરિણામે આપણને પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન મળ્યું, એના ઉપયોગ કરવાથી આપણું શું સર્જાય છે? તુષ્ટિ ગુણ સર્જાય છે. ક્રૂડ ઓઇલ આપણને કામ લાગતું નથી, પણ એમાંથી જે વસ્તુ મળે છે આપણને કામ લાગે છે. એટલે ક્રૂડ ઓઇલમાં આપણે શું કર્યું? તુષ્ટિ ગુણ ઉમેર્યું, જેના પરિણામે આપણને હવે વસ્તુ શું કરશે? તો કે ભાઈ કામ લાગશે. કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. અહીંયા જો તમને ઉત્પાદનની વ્યાખ્યા આપેલી છે જે વિભાગ બી માં, એટલે કે 1 માર્કનો પ્રશ્ન તમને જે છે પૂછાઈ શકે. ઉત્પાદન એટલે શું? તો કે ભાઈ માનવીની જરૂરિયાત સંતોષી શકે તેવી રીતે વસ્તુ કે સેવાનું ઉપયોગી સ્વરૂપ આપવું તે ઉત્પાદન છે. અથવા તો બીજું તમને MCQ માં પૂછાઈ શકે કે ઉત્પાદનથી વસ્તુમાં શું ઉમેરવામાં આવે છે? શું શું તમને પૂછાઈ શકે? તો કે પહેલા તો વિભાગ બી માં તમને ઉત્પાદન એટલે શું એની વ્યાખ્યા પૂછાય તો માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાની ઉપયોગી સ્વરૂપ આપવું તે ઉત્પાદન છે. અથવા તો તમને વિભાગ એ માં MCQ માં પૂછાઈ શકે કે ઉત્પાદનથી વસ્તુમાં શું ઉમેરવામાં આવે છે? શું ઉમેરવામાં આવે છે? તુષ્ટિ ગુણ ઉમેરવામાં આવે છે. એટલે કે એને શું કરવામાં આવે છે? ઉપયોગિતા ગુણનું સર્જન કરવામાં આવે છે. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન આવે લગભગ હશે નહીં. આગળ વધીએ. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તે ઉપયોગી ગુણ ધરાવે છે. લાકડું એમને પડ્યું ક્યાંય કામ લાગે નહીં, પણ ખુરશી બનાવી નાખો તો, ફર્નિચર બનાવો તો કામ લાગી જાય. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે અને તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ સાબિત થાય છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલાવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં, ઉપયોગિતા ગુણમાં વધારો થાય છે. જો કે વધારો અને ઘટાડો બધી રીતે થાય. હવે સ્થળ બદલવાથી કઈ રીતે? સ્થળ બદલવાથી તો ભાઈ દાખલા તરીકે ભારતમાં ઘણી બધી મોસમની વસ્તુ છે. ભારતમાં દાખલા તરીકે ઉત્તર ભારતમાં જાઓ તો ત્યાં ઠંડી જોવા મળે, દક્ષિણ ભારતમાં જાઓ તો વરસાદ વધુ જોવા મળે, મધ્ય ભારત એટલે ગુજરાતનો પટ્ટો છે ત્યાં તમને ગરમી વધારે જોવા મળે. તો હવે જે લોકોને ભાઈ આઈસ્ક્રીમનો વેપાર કરવો એને ક્યાં કરવો પડે? તો કે ભાઈ મધ્ય ભારતમાં કરવો પડે. ગુજરાત નહીં એટલે મધ્ય ભારત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર બધા. એટલે બિહાર આમ તો ઉત્તરમાં આવે પણ એ બધા ગરમી વાળા વિસ્તાર છે. એટલે જો અહીંયા આઈસ્ક્રીમ ખાવાથી ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં જ્યાં ગરમી વાળો વિસ્તાર છે ત્યાં આઈસ્ક્રીમ ખાવાથી તુષ્ટિ ગુણનું સર્જન કેવું થશે? વધારે થશે. લોકોને ગરમીમાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ મળી જાય તો લોકોને ઉપયોગી વધુ થાય, મજા આવી જાય. તો સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી હમણાં જોયું ભાઈ લાકડું છે તો લાકડું કઈ આપણને એમને કામમાં નથી લાગવાનું, પણ લાકડાનું સ્વરૂપ બદલીને ખુરશી કરી નાખી તો, ટેબલ કરી નાખ્યું તો, ફર્નિચર કરી નાખ્યું તો, લાકડાના મકાન બનાવી નાખ્યા તો પાછું લાકડું કામ લાગવાનું છે. તો જો વસ્તુનું જે છે સ્વરૂપ બદલાણું તો પણ એનું તુષ્ટિગુણમાં ફેરફાર થયો. સમય બદલાવાથી, હવે સમય બદલાવાથી એટલે કઈ રીતે? દાખલા તરીકે ભાઈ ખેતરમાં તમે બીજ નાખો છો તો બીજ આપણને સીધે કઈ ઉપયોગી નથી થતા, પણ સમયની સાથે સાથે બીજમાંથી કંઈક આપણને પાક મળે છે તો એ પાક પાછો આપણને ઉપયોગી થાય છે. તો જો સમય બદલાવાથી એ બીજ જ તે આપણા માટે કેવું થઈ ગયું? અગત્યનું થઈ ગયું. હા કે ના? હા કે ના? એમ એક ધારું મને ન જોયા રાખો, હાક ના બોલતા રહ્યું. કઈ બોલવું ન હોય ને આમ કરતા રહેજો, આમ મને એટલે મજા આવે, રિધમમાં છો બધા એવું લાગે.
આટલું બધું નહીં. તો તને પડી જાય ખોટું એવું નહીં. ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. ઓનલાઈન વાળા પાછા બેઠા બેઠા આમ ન કરતા હોય, અંદર પાછા ઘરના જોવા આવશે કે હું હાલે છે આમાં. પછી એ લોકો ઓનલાઈન વાળા બેઠા બેઠા આમ કરતા હોય, તો એ લોકો અહીંયા બેઠેલા અહીંયા સીધા નજરમાં હોય, એટલે એ બધા આમ કરતા હોય ને, એટલે એ થોડુંક થાય. તો ઓલા ઘરે બેઠા બેઠા આમ કરે ત્યાં ઘરના ચિંતા આવી જાય, છોકરા છોકરીને શું થઈ ગયું પાછું. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબત ઉત્પાદનના 4 સાધનો છે. હવે 4 સાધનો વિશે આપણે માહિતી મેળવશું. અને આપણને તો ઓલરેડી ખબર છે કે ઉત્પાદનના 4 સાધનો કયા કયા છે. જઈ શકે છે. ઉત્પાદનના 4 સાધનો કયા કયા છે એ તો આપણને ખબર જ છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનના આધારે 4 ઉત્પાદનના સાધનો પર છે. તમારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય, અહીંયા બધા જ ધ્યાન આપશે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય આ 4 બાબતની જરૂર પડે. સૌથી પહેલા તો જમીન. ઉત્પાદન કરવા માટે કંઈક તમારી પાસે વ્યવસ્થા હોવી જોઈએ. આ વ્યવસ્થા ઊભી કરવા માટે કોની જરૂર પડે? મૂડીની. દાખલા તરીકે તમારે ગાડી બનાવી છે, ફોરવ્હીલ બનાવી છે, તો ફોરવ્હીલ બનાવવા માટેનો પ્લાન્ટ તમે ક્યાં નાખશો? જમીન ઉપર નાખશો, એટલે જમીનની જરૂર પડી. આ પ્લાન્ટ તમે કોના મદદથી બનાવશો? પૈસાની મદદથી, તો મૂડીની જરૂર પડી. તમે હવે એકલા બેઠા બેઠા કઈ સ્ક્રૂ કે સ્પેર પાર્ટનો ઉપયોગ કરવાના છો, એકલા જોડવાના છો, કાંઈ નહીં, તો ભાઈ શ્રમિકની જરૂર પડી. અને આ બધાનો વિચાર કરીને તમારે બધાને ભેગા કરીને શ્રમ, મૂડી અને જમીનને ભેગા કરવાનું કામ કોણ કરશે? નિયોજક. તમે કોણ થઈ ગયા? નિયોજક થઈ ગયા. એટલે તમે તમારા વિચારથી જમીન ભેગી કરી, મૂડી ભેગી કરી, શ્રમ ભેગો કર્યો, એને શું કર્યું? તો કે ભાઈ ગાડી બનાવવા માટે એનો ઉપયોગ કર્યો. આ તમે શું બની ગયા? નિયોજક. તો કોઈ પણ ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદનમાં 4 સાધનો કેવા છે? આપણા માટે જરૂરી છે. 4 સાધનો જો ન હોય તેનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. રાષ્ટ્રના 4 ક્યાં પૂછ્યા હતા? રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 સાધનો પર છે. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનોનું મહત્વ કેવું છે? તો કે એક સરખું છે. 4 માંથી એક પણ વસ્તુ ન હોય, 4 માંથી બેટા એક પણ વસ્તુ ન હોય તો ઉત્પાદન થઈ શકે નહીં. જમીન ન હોય તોય તમે ઉત્પાદન ન કરી શકો. જમીન હોય ને પૈસા ન હોય તોય ઉત્પાદન ન થઈ શકે. જમીન, પૈસા હોય પણ કામ કરવા વાળો વર્ગ જ ન હોય તોય પૈસા ન મળી શકે. જમીન હોય, પૈસા હોય, શ્રમિક હોય, પણ શું કામ કરવું એ મગજ જ ન હાલતું હોય તોય કામ થઈ શકવાનું નહીં. એટલે 4નું મહત્વ કેવું છે? એક સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયામાં ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમને આપેલ ફાળા મુજબ વળતર આપે છે. હવે જો ઉત્પાદનમાં જમીન રોકાયેલી હોય તો જમીનને વળતર સ્વરૂપે શું મળે? તો કે ભાઈ ભાડું મળે. કે જમીન તમે ભાડેથી રાખેલી હોય અથવા તો પોતાની જમીન હોય તો તમારે શું જમીનમાં ચૂકવવું પડે? ભાડું ચૂકવવું પડે. જમીનનું વળતર એટલે શું? તો કે ભાઈ ભાડું. મૂડીનું વળતર એટલે શું? તો કે વ્યાજ. તમારા ધંધામાં કોકે પૈસા રોક્યા તો તમારે બદલામાં એને શું આપવું પડે? વ્યાજ આપવું પડે. શ્રમનું વળતર એટલે શું? તો કે ભાઈ પગાર. તમારા કારખાનામાં કોઈ શ્રમિક કામ કરતો હોય તો તમારે શું ચૂકવવું પડે? પગાર ચૂકવવો પડે. નિયોજકનું વળતર એટલે શું? તો કે ભાઈ નફો. કંપનીનો જે માલિક હોય, સંચાલક હોય, એને કંપનીમાંથી શું મળે? આર્થિક પ્રવૃત્તિ કરવાથી શું મળે? તો કે નફો મળે. માલિકીની જમીન હોય તો કરવેરા ચૂકવવા પડે અથવા તો ભાડું મળતું હોય. સરકારની જમીન હોય તો એને ભાડું ચૂકવવું પડે, બીજાની જમીન હોય ભાડું ચૂકવવું પડે, આપણી માલિકી વાળી હોય તો કરવેરા ચૂકવવા પડે. એટલે જમીનને શું મળે? તો કે ભાઈ જમીનને ભાડું. મૂડીને શું મળે? તો કે ભાઈ મૂડીને વ્યાજ મળે. તમારી મૂડીમાં કંઈક વધારો થઈ જશે. શ્રમિકને પગાર મળે અને નિયોજકને નફો મળે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. જો ખાસ આઈએમપી એવો તમારો એમસીક્યુ કે ઉત્પાદનના મૂળભૂત રીતે કેટલા સાધન છે માર્શલની દ્રષ્ટિએ. કોઈ આપણને એમ કે ઉત્પાદનના સાધનો કેટલા, તો આપણે તો 4 જ લખવાના: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. પણ જો એવું કીધું ઉત્પાદનના સાધનો કેટલા છે માર્શલની દ્રષ્ટિએ, તો 2 જ સાધન છે. કયા કયા 2 સાધન? કુદરત અને માણસ. જો જમીન એક છે, આ જમીન કઈ છે? તો કે ભાઈ કુદરત છે. બાકી મૂડી, શ્રમ અને નિયોજક ત્રણેય કોના ગુણ છે? માનવીય ગુણ છે. મૂડીનું સર્જન કોણે કર્યું? માણસે કર્યું. શ્રમ એટલે શ્રમિક, કામ કરનાર વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ માણસ છે. નિયોજક, બધા નિર્ણય લેવા વાળો વ્યક્તિ કોણ છે? તો કે એ માણસ છે. તો 2 જ વ્યક્તિની જરૂર છે, એક કુદરત અને એક માણસ. એટલે તમને અહીંયા એમસીક્યુ પૂછાય કે ભાઈ માર્શલના મતે ઉત્પાદનના સાધનો કેટલા? 2. કાં તો તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉત્પાદનના 2 સાધનો કુદરત અને માણસ નો વિચાર કોણે આપ્યો? તો કે ભાઈ માર્શલે. પછી એવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ માર્શલે ઉત્પાદનના કયા કયા 2 સાધનો તમને કીધેલા છે? કુદરત અને માણસ. ચાલો, અહીંયા સુધી ખ્યાલ આવ્યો તમને? ઉત્પાદનના 4 સાધનોનો પરિચય. અહીંથી આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.
ચાલો અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન ખરા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.